નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત ક્વાર્ટર 3થી અપેક્ષા. આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને 2025ની એક મજબૂત શરૂઆત. આવનારા સપ્તાહથી પરિણામોની સિઝન પણ શરૂ થતાં આપણે જોઈશું. પરિણામોની સાથે સાથે મેનેજમેન્ટ તરફથી શું કમેન્ટ્રી આવશે, આગળ કઈ રીતનું ગાઈડન્સ રાખવામાં આવશે, આ બધા પર આપણે ફોકસ રાખવાની છે. તો હાલ શું અપેક્ષા છે, કયા સેક્ટરનું એક સારું પરફોર્મન્સ રહી શકે છે કે ક્યાંથી કદાચ એક નેગેટિવ પરિણામ આવવાની એક અનુમાન બનતું દેખાડી રહ્યું છે. તો ઓવરઓલ આ બધા પર આજે આપણે ચર્ચા કરવાની છે. આપણી સાથે આ ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે ટર્ટલ વેલ્થના સીઈઓ અને ફંડ મેનેજર રોહન મહેતા, સાથે જ ટ્રેકોમ સ્ટોક બ્રોકર્સના ડિરેક્ટર પાર્થિવ શાહ. રોહન, પાર્થિવ, આપ બંનેનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. અને સૌથી પહેલાં તો આપ બંનેને નવા વર્ષની અમારી સમગ્ર ટીમ તરફથી ઘણી શુભકામના. પાર્થિવ, આપની સાથે એક શરૂઆત કરીએ. સૌથી પહેલાં સેક્ટર્સ અને ક્વાર્ટર 3 પર જઈએ. પહેલાં આ વર્ષ જે છે એ ખાસ કરીને કઈ રીતે તમે માર્કેટ માટે જોઈ રહ્યા છો? ઘણા બધા પરિબળો આપણે 2024માં માર્કેટ માટે ખાસ કરીને જોયા હતા, પછી ડોમેસ્ટિક ફ્રન્ટ પર હોય, ગ્લોબલ ફ્રન્ટ પર હોય, અને હવે પરિણામોની શરૂઆત ઇવેન્ટ સાથે જ 2025ની શરૂઆત આપણે જોશું. ત્યારબાદ 20 જાન્યુઆરીએ ટ્રમ્પ જે છે ઓફિશિયલ તેઓનો પદભાર સંભાળશે અને આગળ બજેટ. આ બધી ઇવેન્ટ જે છે એક પહેલા જ હાફમાં આપણે જોવાના છે. તો કઈ રીતે માર્કેટ તમે આગળ જોઈ રહ્યા છો? એફઆઈએસજી ફરી એક ખરીદારીને વિશ્વાસ બજાર માટે આપે એની પણ એક શરૂઆત જોઈ રહ્યા છીએ. આપનો મત ઓવરઓલ બજાર માટે પહેલાં લઈએ. So, a very good afternoon and wishing very, very happy new year. See, frankly speaking, markets, I think recently the correction આવ્યું. I think we consider it as very, very healthy. કારણ કે છેલ્લા આપણે 3-4 વર્ષનો ટ્રેન્ડ જોઈએ તો માર્કેટ્સમાં I think overall 5% ઉપરનું correction hardly આપણે જોયું. અને this recent one was a correction જ્યાં all the indices, large, mid and small, almost 10 to 11% જેવું it had shown a correction. અને ત્યારબાદ થોડી recovery આવી. Again, I think the market is moving sideways. Goes to show કે markets are eagerly waiting કે how the quarter 3 and quarter 4 pan out. કારણ કે H1 આપણે જોઈએ earningsના તો ઘણા wash out હતા. I think બધા analystના estimates જે હતા એના કરતે the numbers were a lot lower than the consensus. અને I think a lot of reasons, technical reasons, whether you call it as election કે delayed monsoon, but eventually I think whatever the pent up demand છે H2માં આવે, that is what probably the market is expecting. અને I think coinciding with the fact કે હવે global news ઘણા I think હાવી રહેશે માર્કેટ્સના સેન્ટિમેન્ટ ઉપર, especially from 20th Jan, as you rightly pointed out. કઈ નવી policies frame થાય છે. Already there's been a lot of chatter regarding that. જેના લીધે I think global uncertainties વધી છે. Dollar indices આપણે જોઈએ તો dollar index has touched almost 109. Goes to show કે emerging market currencies are also fighting for survival in terms of China has depreciated the currency, so has India. તો એવા સંદર્ભમાં how the exports pan out is also going to play a very important role. એટલે ઓવરઓલ અમારું માનવું છે કે માર્કેટ્સમાં આવનારા 3 મહિનામાં ઇન્વેસ્ટર્સને ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી મળશે ઇન ટર્મ્સ ઓફ વોલેટાઇલ મૂવ્સ, ઇન ટર્મ્સ ઓફ ડિક્લાઇન ડ્યુ ટુ એની વન ઓફ ન્યૂઝ. તો એમાં આઈ થિંક ઇન્વેસ્ટર્સ શુડ હોલ હાર્ટેડલી પાર્ટિસિપેટ, કારણ કે લોંગ ટર્મ ટ્રેજેક્ટરી આપણા માર્કેટ્સની સ્ટ્રોંગ છે. ઇન્ડિયા વિલ બી ધ ઓનલી કન્ટ્રી કે જે ગેરંટીડલી કહી શકે છે કે આવનારા 3 વર્ષ સુધી હવે જીડીપી શુડ નોટ ગ્રો બિલો 6% ઇન ટર્મ્સ ઓફ રિયલ જીડીપી ગ્રોથ, અને નોમિનલ અર્નિંગ્સ ઓફ અરાઉન્ડ 10% ઇઝ સમથિંગ વિચ ઇઝ પેન્સિલ્ડ ઇન. તો એવા સંદર્ભમાં આપણા અર્નિંગ્સ પણ 10 to 12% જેવા ગ્રો કરે તો then our markets look most exciting as compared to the other markets. Any major declines, I think investors should participate and long-term trajectory is looking good. જી, ડેફિનેટલી કોઈ પણ ઘટાડે અહીંયાથી એક રોકાણકારોએ ખાસ એક ફોકસમાં રાખીને એન્ટ્રી કરવી જોઈએ. રોહન, આપની પાસેથી બજાર માટે ઓવરઓલ એક વ્યૂ લઈએ. કઈ રીતે રોકાણકાર જે છે 2025ને માનીને આગળ ચાલવું જોઈએ? કઈ રીતના રિટર્ન્સની એક આશા રાખવી જોઈએ? કયા ફેક્ટર્સ તમે ધ્યાનમાં રાખી રહ્યા છો કે એક ખાસ એક ફોકસ બજાર માટે? ઘણા બધા પરિબળો આપણે જાણીએ છીએ કે અસર કરતા હોય છે. આપનો વ્યૂ લઈએ ઓવરઓલ ભારતીય બજાર પર. Good afternoon, everyone. 2024 was one of the best years. Just structurally, stock outperform કર્યું હતું માર્કેટને. તો Nifty has been 8%, Nifty 500 has been somewhere around 15%. પણ જોવા જઈએ તો portfolios has been from 20 to 25%. 2024ની ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જે બધા જ બ્લુ ચિપ, જે મોસ્ટ બધી જે કંપની જે આપણે બેસ્ટ વેલ્યુ પિક કરતા હતા, વેર ઓલ ધ અંડર પરફોર્મર્સ, અને કેપેક્સ સાયકલ હેડ ડન વેરી ગુડ. નાઉ ધ સેમ ટાઈમ 2024 હરેક માર્કેટમાં લાસ્ટ 25 વર્ષમાં 14 વખત, આ 15મી વખત એવું છે જે માર્કેટ 10% કરતાં વધારે તૂટ્યું છે. અને જ્યારે આ 10% કરતાં વધારે કોઈ પણ માર્કેટ તૂટે છે ને ત્યાંથી રિકવરી આવે છે, જે આપણે દેખાઈ રહી છે લાસ્ટ 2-3 દિવસમાં, તો ત્યારે વોટ વી હેવ સીન ઇઝ દેટ કે સેક્ટરિયલ ચેન્જ થઈ જાય છે. સો લાસ્ટ 2022થી માર્કેટ જ્યારે વધ્યું ત્યારે આપણે જોયું કે રિયલ એસ્ટેટ અને ઓટો હેડ મેડ ધ હાઈએસ્ટ મની એઝ અ સેક્ટોરિયલ પોઈન્ટ. So this is time we feel that IT services
સર્વિસીસ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે. ફાર્મા, હેલ્થકેર આ બધી જગ્યા પર બહુ પૈસા લાગી રહ્યા છે કે બની શકે છે. સાથે સાથે ઇન્ડિવિડ્યુઅલ આઈડિયાઝ વિલ બી વેરી ઇન્ટરેસ્ટિંગ. ઓફકોર્સ દેર ઇઝ પોઈન્ટ લાઈક બજેટ છે કે ટ્રમ્પની સેરેમની છે. ધીસ આર ઓલ સબ્જેક્ટિવ પોઈન્ટ, પણ છેલ્લે તો એક પોઈન્ટ છે કે અર્નિંગ્સ કેટલા સારા આવી રહ્યા છે. સો હજી પણ લાસ્ટ આ થર્ડ ક્વાર્ટર છે, આ ફાઇનાન્શિયલ યરમાં એટલો ગ્રોથ નથી દેખાતો, ગ્રોથ સ્લોડાઉન થઈ ગયો છે. તો આ કેટેગરીમાં જે પણ કંપની જો બહુ ફાસ્ટ ગ્રોથ કરશે તો એને વધારે વેલ્યુએશન રિવેલ્યુએશન મળશે. દેટ ઇઝ વોટ વી આર ફાઇન્ડિંગ. સો ધીસ ઇઝ ધ ટાઈમ વેર અમને એવું લાગે છે કે 2025 એક નિફ્ટી ઓવરઓલ ગ્રોથ યર નહીં રહે, પણ ઓવરઓલ એક એક ઇન્ડેક્સ બેઝ કરતા સ્ટોક સ્પેસિફિક બેઝ પર વધારે ફોકસ રહેશે. અને એમાં જે અમે ટોપ સેક્ટર્સ તમને ઓલરેડી કહી દીધા છે, તો ઇટ ઇઝ નોટ ગોઈંગ ટુ બી અ વેરી ઇઝી યર જે આપણે 2023-24માં પૈસા બનાવ્યા. ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ટફ યર. એક બીજો એક ડેટા આપું કે નિફ્ટી 50ના 98% સ્ટોક વેર આઉટ પરફોર્મર ઇન 2023. 68% જ 2024માં આઉટ પરફોર્મર રહ્યા છે, સોરી પોઝિટિવ રિટર્ન્સમાં રહ્યા છે. એન્ડ ધીસ ટાઈમ વી આર એક્સપેક્ટિંગ કે 40-50% સ્ટોક્સ જ તે પરફોર્મર રહેશે. સો આ ટાઈમે કયા પરફોર્મરમાં પૈસા રહે છે અને નોન પરફોર્મરમાં એક્ઝિટ થાય છે, દેટ વુડ બી ઇન્ટરેસ્ટિંગ. બટ યા, I believe this is the best time to pick out the sectors જે ચાલ્યા નથી, અને IT being our topic. ઓકે, આઈટી એક ટોપિક, આ સિવાય ફાર્મા, હેલ્થકેર પણ એક ફોકસમાં ખાસ કરીને રાખીશું ને. એક સેક્ટર્સની સાથે એક સ્ટોક સ્પેસિફિક એક્શન પરિણામ કઈ રીતે કંપનીઓ દ્વારા આવે છે એના પર પણ ખાસ નજર રાખીશું. તો સેક્ટર સ્પેસિફિક જે છે પાર્થિવ, 2024નું જે બેસ્ટ પરફોર્મર સેક્ટર જે હતું, જે સ્પેસ હતું, એ હેલ્થકેર, ફાર્મા, ડાયગ્નોસ્ટિક્સ બધા એકસાથે આપણે ક્લબ કરીએ અને જે રીતે રિટર્ન્સ જોવા મળ્યા છે, તો તમે ખાસ કરીને અત્યારે જ્યારે હવે અર્નિંગ્સ ક્વાર્ટર 3 શરૂઆત થશે, તો કઈ રીતે એક અનુમાન રાખી રહ્યા છો આ સેક્ટર પાસેથી કે કંપનીઓના પરિણામ કઈ રીતે આવી શકે છે? Yes, માર્કેટ્સમાં એઝ એન્ડ વેન ધ અર્નિંગ્સ મોમેન્ટમ શિફ્ટ આપણે જોઈએ છે, સેક્ટરલ રોટેશન બી થાય છે. લાસ્ટ યર આઈ થિંક ધ ડાર્લિંગ્સ વર ધ ડિફેન્સ સ્ટોક્સ, ધ ઇન્ફ્રા સ્ટોક્સ, ધ કેપિટલ ગુડ સ્ટોક્સ, અને સેક્ટર્સ લાઇક બેન્કિંગ, ફાર્મા ઓલ્સો હેડ અ ફેન્ટાસ્ટિક કેચઅપ ઇન સેકન્ડ હાફ ઓફ લાસ્ટ કેલેન્ડર યર. અને હવે બી એમાં મોમેન્ટમ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. ફાર્મામાં લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ આર હેપનિંગ. નો ડાઉટ આઈ થિંક જે બાયોસિક્યોર એક્ટ છે એ હમણાં આઈ થિંક ઇટ ઇઝ ઇન અ લિમ્બો. But more importantly, I think a lot of Indian pharma companies have got their mojo back in terms of the US business. And the US માં એક ટાઈમમાં જે generic business હતું એમાં there was a lot of competition, a lot of ANDAs were getting approved, and a lot of compliance related issues જેના લીધે I think pricing erosion બી ઘણું થયેલું. તો a lot of companies had a setback. પણ હવે જે રીતે lot of companies, the frontline names, એ લોકોએ specialty pipeline ઉપર જે ફોકસ કર્યું છે એના લીધે આગળ જતા I think it looks like એ લોકોનું જે US માંથી જે ફાર્માનું મોમેન્ટમ છે that is back. Plus, we are also very upbeat on the domestic-centric pharmaceutical companies, companies which are also focusing on CDMO. કારણ કે lot of, I think, contracts are on the avail. તો એ બધી કંપનીઝને પણ ઘણું બેનિફિટ એનું થશે. સો ફાર્મા ઓવરઓલ ઇઝ લુકિંગ ગુડ, અને વી આર પેન્સિલિંગ ઇન એટલીસ્ટ 15% year-on-year growth in Q3 for the pharmaceutical sector. હું આઈટી સેક્ટરની વાત કરું તો વી આર નોટ એક્સ્ટ્રીમલી અપબીટ ઓન ધ આઈટી સેક્ટર, કારણ કે જે રીતના હમણાં ચેટર છે ફ્રોમ ધ ન્યૂ એડમિનિસ્ટ્રેશન, I think they are not going to make life very easy for Indian outsourcing અને Indian IT companies. એટલે એ જોવાનું એ રહેશે કે યુએસની પોલિસી એક્શન્સથી what sort of incremental cost and impact on margins Indian IT companies will have to face. કેટલું ઓનશોરિંગ ઉપર એ લોકોએ કેપેક્સ કરવું પડશે, that is also something which is a mitigating risk. તો અમને એવું લાગી રહ્યું છે કે આઈટીમાં one will have to be very very selective, કારણ કે it's a dynamic world there. એટલે ત્યાં we are not very upbeat. I think banking as a sector is somewhere I think where we feel કે 2025માં this is one sector which is, despite being heavyweight, has underperformed massively for the last 3 years. અહીંયા મને લાગી રહ્યું છે કે one can see as a contrarian view decent returns in a year કે જ્યાં ઓવરઓલ માર્કેટ્સના રિટર્ન્સ અમને સબડ્યુડ લાગે છે, અને મેજર ઇન્ડાઇસીસ અને મેજર સેક્ટર્સમાં લાસ્ટ યર જે આપણે પરફોર્મન્સ જો એવો રેપ્લિકેટ કરવો ડિફિકલ્ટ દેખાઈ રહ્યો છે. એવા અમને લાગે છે બેન્કિંગ કેન બી અ આઉટશાઇનર ધીસ પર્ટિક્યુલર યર. તો ડેફિનેટલી બેન્કિંગ જે છે ખાસ કરીને આઉટપરફોર્મ કરી શકે છે, એના પર પણ આગળ ચર્ચા કરીએ. એટલા રોહન, આઈટી તમે ખાસ જે મેન્શન કર્યું હતું, કારણ કે જે રીતે આપણે જાણીએ છીએ આ વર્ષ માટે જે મહત્વનું ખાસ રાખવાનું છે, રૂપિયાની ચાલ કઈ રીતે રહેશે, કરન્સી ફેક્ટર એક અસર કરતું આપણને દેખાશે. પરિણામોમાં જોઈએ તો એક્સેન્ચર દ્વારા નંબર્સ, ગાઈડન્સ, અને ત્યારબાદ દિગ્ગજ આઈટી કંપનીઓ દ્વારા Q3 અર્નિંગ્સ આપણે શરૂ થતાં પણ જોઈશું. લાર્જ કેપ વર્સસ મિડ કેપ ઓલવેઝ જે છે આપણને એક પરફોર્મન્સ ફોકસમાં રાખતા હોઈએ છીએ. તમે સેક્ટર ઓવરઓલ
આઈટી કઈ રીતે જોઈ રહ્યા છો? What we need to see is that કે IT એ nearly about 3 to 4 years નું consolidation કર્યું છે. Every sector જ્યારે પણ ગ્રોથ કરે અને એનો એક પીક આવી જાય પછી એ 3 to 4 years consolidation કરે, એના પાછા PE સેટ થઈ જાય, કંપનીઝે રેવન્યુ ક્લિયર થઈ જાય અને સારી ડિમાન્ડ આવે. સો આઈટીમાં એ ત્રણેય સેક્ટર લાગી રહ્યા છે. વેલ્યુએશન્સ ફેવરેબલ છે. ઘણી કંપનીએ 3 to 4 years consolidation કર્યું છે. કોઈ કંપનીએ 5, 7 years consolidation કર્યું છે અને numbers has been brilliant. Also, we understand that જ્યારે પણ કોઈ પણ ઇકોનોમીમાં સ્લોડાઉન આવે અને સ્લોડાઉન has been factored by GDP cut also. ત્યારે ઇન્વેસ્ટમેન્ટ ઓલવેઝ શિફ્ટ ફ્રોમ કેપેક્સ ટુ ઓપેક્સ. તો ઓપરેટિંગ એક્સપેન્ડિચર્સની કેટલી બી કંપની હોય ત્યાં વધારે આવે કારણ કે ત્યાં એમને પૈસાની જરૂર નથી ગ્રોથ કરવા માટે. ત્યાં ઓલરેડી ઇટ ઇઝ જસ્ટ ધ ડિમાન્ડ વિચ વિલ ટેક કેર ઓફ ઇટસેલ્ફ. સો ફિનાન્શિયલ સર્વિસીસ, આઈટી અને આ ત્રણને જો મિક્સ કરીએ, કેપિટલ માર્કેટ, ફિનાન્શિયલ સર્વિસીસ અને આઈટી, કારણ કે ઘણા બધા માર્કેટ્સ જેમ કે ફોર એક્ઝામ્પલ આઈ ગીવ યુ એન એક્ઝામ્પલ CDSL. CDSL is a business which is a financial services, but also it is linked with IT. So our business હશે that will get a more traction because it base sector ને contribute કરે છે અને that is where the valuation will be revalued. એટલે એક વ્યૂ જે અહીંયાથી આપ્યો છે રોહને, આઈટી, ફિનાન્શિયલ માર્કેટ, કેપિટલ માર્કેટ જે છે આ કંપનીઓ જે છે એના પરફોર્મન્સ માટેના પરિણામ પર જે છે એ કઈ રીતે એક આપશે, આ ક્વાર્ટરલી આગળ જોવા જોઈએ કે પછી આ વર્ષમાં જોઈએ તો પરફોર્મન્સ લોંગ ટર્મ માટે પણ એક ફોકસમાં રાખી શકો છો. ત્યારબાદ સેક્ટર છે ઓટો. પાર્થિવ, ત્યાં વ્યૂ લઈએ કારણ કે ગુરુવારના સેશનમાં જે માર્કેટની રિકવરી માટે એક જબરદસ્ત પરફોર્મન્સ માટે ડિસેમ્બરના વેચાણ આંકડા આવ્યા અને જે કંપનીઓના રિએક્શન્સ આપણને આવતા દેખાયા છે, પછી નિફ્ટી સેગમેન્ટ જુઓ, કેશ સેગમેન્ટ જુઓ કે ફ્યુચર સેગમેન્ટમાં જો બધી બાજુ કંપનીઓ પરફોર્મ કરતી આપણને દેખાય નંબર્સ બાદ. કારણ કે જે રીતના વેચાણ આંકડા કંપનીઓએ આપ્યા છે અનુમાન કરતાં સારા નંબર્સ બાદનું એક રિએક્શન હતું. ઈવીનું પરફોર્મન્સ ત્યાં જે મજબૂતી વધતી જાય છે, પ્રીમિયમ સેગમેન્ટમાં એક જે છે એક સારા ગ્રોથની અપેક્ષા બનતી દેખાડી રહી છે. આ સેક્ટરના પરિણામ પાસેથી, કંપનીઓના પ્રદર્શન પાસેથી કઈ રીતે આશા રાખી રહ્યા છો? નંબર્સનું તો પોઝિટિવ રિએક્શન આપણે જોયું. Sorry, you asked me? જી પાર્થિવ. જી ટેકનિકલ એરર. રોહન, આપની પાસેથી વ્યૂ લઈએ સેક્ટર સ્પેસિફિક ઓવરઓલ ઓટો માટે. See, auto, we have been very, very bullish, right? I mean, our best performer stocks has been from auto in both of our funds. પણ જ્યાં ઓટો આવી રહ્યું છે મને એવું લાગે છે કે હવે ગ્રોથ થોડો સ્ટેગ્નન્ટ થઈ જશે જેવું આઈટીએ 2021માં કર્યું. ઇન્ડિવિડ્યુઅલ ઓફકોર્સ સ્ટોક્સ આઉટ પરફોર્મ કરશે. આપણે આઈટીમાં જોયું કે પરસિસ્ટન્ટ, કોફોર જે કન્સિસ્ટન્ટ આઉટ પરફોર્મ કર્યું. તો પણ ઓવરઓલ સેક્ટરની વાત કરીએ તો આઈ ફીલ દેટ ઓટો ઇઝ નાઉ હિયર ટુ પોઝ. એટલો બધો ગ્રોથ નહીં આવે. બીજું કે there is nothing more exciting in auto. Numbers have been decent, it has been expected. જે કંપની આઉટ પરફોર્મિંગ બેટર પ્રોડક્ટ્સથી લાવશે, જેમ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા what we are seeing, that will be very interesting. બાકી overall IT will be more on to profit booking taking and stock specific rather than a structural growth in auto. પાર્થિવ, BFSI ઓવરઓલ આ સ્પેસ માટે, જે માર્કેટ માટે અને રોકાણના પોર્ટફોલિયો માટે ઘણું મહત્વનું એક સેગમેન્ટ. BFSI આપણે જાણીએ છીએ બેંક્સ દ્વારા જે રીતે Q3 બિઝનેસ અપડેટ્સની એક શરૂઆત જોઈ છે અને ડિપોઝિટ ગ્રોથ રેટ તમે જુઓ ઘણી મજબૂત છે, પોઝિટિવ. નાની બેંકો પણ અત્યાર સુધીની જે બિઝનેસ અપડેટ આપણે આ સપ્તાહથી જોઈ રહ્યા છીએ એ એક રે ઓફ હોપ બેંક્સ માટે પણ આપણને ઓવરઓલ બતાવી રહ્યું છે. અહીંયાથી કઈ રીતે તમારી અપેક્ષા બનતી દેખાડી રહી છે, ખાસ કરીને બેંક્સ છે, NBFCs છે, આ સ્પેસ માટે ઓવરઓલ અર્નિંગ સિઝન કેવી રહી શકે છે? I think બેંકની અંદર આપણે ઓવરઓલ જોઈએ તો એડવાન્સીસ ગ્રોથ હેઝ બીન પ્રીટી ગુડ ઇન લાઇન વિથ જે આપણો જીડીપી ગ્રોથ છે. અને આઈ થિંક વેરી ફ્રેન્કલી સ્પીકિંગ ધ ચેલેન્જ હેઝ બીન ઇન ટર્મ્સ ઓફ ડિપોઝિટ્સ. ધ લાયબિલિટી ફ્રેન્ચાઇઝી જે છે ત્યાં ક્યાં ના ક્યાંક આઈ થિંક banks are kind of struggling to match up with that growth. No doubt some banks have done a very good job in terms of the deposits and in terms of garnering CASA. અને I think intentionally અમુક banks have gone little slow in terms of advances disbursement to ensure કે asset liability mismatch ના રહે. પણ I think this is a good case for lot of banks કે જ્યાં આગળ જતા I think we are expecting કે જે banksનું balance sheet healthy છે, lot of banks especially even PSUs માં આપણે જોઈ રહ્યા છે કે હવે asset quality
ક્વોલિટી રિલેટિવલી ઘણી પ્રિસ્ટીન છે, તો ક્રેડિટ કોસ્ટ વધારે એલિવેટ થાય એવી શક્યતા ઓછી છે. પ્લસ નેટ સ્લિપેજ રેશિયોઝ પણ આગળ જતા હજુ બી ઘટી શકે છે, વિચ વિલ બી હેલ્પફુલ ટુ ધ બેંક્સ એન્ડ હેલ્પ ધ બેંક્સ ફોર ઇન્ક્રીમેન્ટલ કેપિટલ. એટલે અમને એવું લાગી રહ્યું છે કે બેન્કિંગ સેક્ટરના અર્નિંગ શુડ બી ઇન લાઇન વિથ ધી એસ્ટિમેટ્સ અને કોઈ નેગેટિવ સરપ્રાઇઝીસ નથી દેખાઈ રહી. યસ, વીલ હેવ ટુ બી વેરી કેરફુલ વિથ સિલેક્ટ NBFCs, એસ્પેશિયલી MFIs છે, ઓર જે અનસિક્યોર્ડ કન્ઝ્યુમર લેન્ડિંગ કરે છે. આઈ થિંક ત્યાં વન વિલ હેવ ટુ બી લિટલ કેરફુલ. પણ મોસ્ટ ઓફ ધ બેંક્સ આઈ થિંક હેવ અ વેરી સ્ટ્રોંગ અંડરરાઇટિંગ સ્ટેન્ડર્ડ્સ, અને અમને લાગે છે ઇવન રિજનલ બેંક્સ should do well. અને PSU બેંક્સમાં બી કેસ ઇન પોઈન્ટ બિંગ અ નેમ લાઈક બેંક ઓફ ઇન્ડિયા, ઇફ યુ લુક ઇન ટુ વેલ્યુએશન્સ, આઈ થિંક ખૂબ જ એટ્રેક્ટિવ છે. તો આઈ થિંક સિલેક્ટિવલી અહીંયા BFSI સ્પેસમાં ઇન્વેસ્ટર્સ વિલ હેવ અ ગુડ જર્ની. અને ઇવન ધ ઇન્સ્યોરન્સ વર્ટિકલ, આઈ થિંક ત્યાં અમને લાગે છે જનરલ ઇન્સ્યોરન્સના જે કંપનીઝ છે, એસ્પેશિયલી ICICI લોમ્બાર્ડ, આઈ થિંક દેટ લુક્સ વેરી ઇન્ટરેસ્ટિંગ ટુ અસ. કે બેંક્સ, NBFCs સાથે ઇન્સ્યોરન્સ એટલે BFSI ઓવરઓલ આ સેગમેન્ટ પાસેથી કઈ રીતે એક અપેક્ષા છે ચર્ચા કરી. ઘણું મહત્વનું એક સેક્ટર અને કંપનીઓ રહેતી હોય છે. રોહન, એક વ્યૂ BFSI માટે આપની પાસેથી પણ લઈએ. તમે કઈ રીતે આ સેક્ટર માટે એક લોંગ ટર્મ વ્યૂ રાખી રહ્યા છો, અને સાથે જ્યારે અર્નિંગ્સ ની એક શરૂઆત એટલે કે બિઝનેસ અપડેટ્સની શરૂઆત થઈ છે, અર્નિંગ તરફ જઈ રહ્યા છે, તમે અપેક્ષા કઈ રીતે રાખી શકો છો આ સેક્ટર પાસેથી? BFSI has been a very big sector જેને structurally underperform કર્યું છે because of specific some stocks. અને આપણે જોયું છે કે અમને વેલ્યુએશનમાં બહુ કમ્ફર્ટેબલ લાગી રહ્યું છે. એ ફિનાન્સિંગ NBFC કંપનીઝ છે કે એ તમે બેન્કિંગ જુઓ તો મને એવું લાગે છે કે અમને અને અમે અમારા ફંડમાં કન્સિસ્ટન્ટ અમે એને સ્પેસ આપી રહ્યા છે. સો વી આર વેરી પોઝિટિવ ઓન ટુ ઇટ. પણ હા, આમાં અમે એ કન્સિસ્ટન્ટ જોશું કે આ કંપનીમાં કેમાં ગ્રોથ બહુ સારો આવી રહ્યો છે. બીકોઝ BFSI એઝ સચ સ્પેસ એવી જરૂરી નથી કે બધું ગ્રો કરી શકે છે. Because what we have seen in last 2 to 3 years is that private banks have not been a performer, અને specifically PSU bank has been a performer. અને બીજી જગ્યાએ જઈએ તો NBFCમાં બહુ ઓછા નેમ પરફોર્મર છે, પણ બહુ બધી કંપનીઝ એવી છે જે એક્સ્ટ્રીમલી અંડર પરફોર્મર છે. તો દેટ ઇઝ વેર વી વિલ સી, બીકોઝ ખાલી સેક્ટરથી નહીં થઈ શકે, પણ ઇન્ડિવિડ્યુઅલ નેમ્સ લેવી પડશે. બે કંપનીઝ વેર અવર ઇન્વેસ્ટમેન્ટ હેઝ બીન વેરી પર્ટિક્યુલરલી ઇઝ સુંદરમ ફિનાન્સ એન્ડ સેકન્ડ ઇઝ મુથુટ ફિનાન્સ. સો આ અમને એવું લાગી રહ્યું છે કે આ બે કંપનીમાં બહુ સ્ટ્રક્ચરલ ગ્રોથ સારો આવી રહ્યો છે. ધીસ ઇઝ જસ્ટ અમારું પર્સનલ ઇન્ટરેસ્ટ ફંડનું ઇન્વેસ્ટમેન્ટ છે, તો ધીસ ઇઝ ઓન ધ ડિસ્ક્લેમર સાઇડ. ઓકે, સુંદરમ ફિનાન્સ, મુથુટ ફિનાન્સ કંપનીઓ જે છે ખાસ એક ફોકસમાં તમે રાખી શકો છો. પાર્થિવ, આ સેક્ટર્સ આપણે ચર્ચા કરી જ્યાંથી એક સારા પરફોર્મન્સની પરિણામની કમેન્ટ્રીની એક આશા બનતી દેખાડી રહી છે, પરંતુ કોઈ સેક્ટર પાસેથી તમને એ રીતે એક અપેક્ષા છે કે કદાચ નેગેટિવ સરપ્રાઇઝ મળી શકે છે? પરિણામોની સિઝન હજી શરૂ નથી થઈ, પરંતુ આ સેક્ટર છે કે કદાચ Q3 એટલું વધારે પ્રોમિસિંગ ત્યાં નહીં રહી શકે, એવી કોઈ સ્પેસ, એવું કોઈ સેક્ટર કે જેટલી અપેક્ષા નથી રાખી રહ્યા સારા પરિણામની? એક જે પ્રાયર ટુ ધી એક્સપેક્ટેશન્સ હતી, મને લાગે છે કે કેમિકલ એન્ડ સિલેક્ટ એગ્રોકેમિકલ સેક્ટરના આઈ થિંક કંપનીઝ કુડ ડિસઅપોઇન્ટ. ઇન્ટેન્સ પ્રેશર છે ઇન ટર્મ્સ ઓફ અ લોટ ઓફ ડમ્પિંગ ટેકિંગ પ્લેસ ફ્રોમ ચાઇના. અને ઓલ્સો આઈ થિંક અનધર સેક્ટર વેર વી ફીલ કે ક્યાંક કંઈક સ્લોડાઉન કદાચ વિટનેસ કરવા મળે ઇઝ કેપિટલ ગુડ્સ. ઘણી ફ્રન્ટલાઇન કંપનીઝ લાઇક સિમેન્સ હેવ મેન્શન્ડ ઇન ધેર કોન્ફરન્સ કોલ કોમેન્ટ્રી કે આઈ થિંક એઝ કમ્પેર્ડ ટુ જે પેસે ગવર્મેન્ટ કેપેક્સ હતું એ પણ સ્લો તો થયું જ છે, પણ આઈ થિંક ધ સ્લાઇટ ફિયર કે હજુ પ્રાઇવેટ કેપેક્સમાં બિગ ટિકિટ પ્રોજેક્ટ્સ હેવ નોટ પિક્ડ અપ ધ વે ઇટ શુડ હેવ. એટલે ત્યાં કદાચ કોમેન્ટ્રી ટેપિડ રહી શકે એવું અમારું અનુમાન છે. સો વીલ હેવ ટુ વેટ એન્ડ સી. અને ઓલરેડી આ સેક્ટરમાં વેલ્યુએશન્સ આર એક્સ્ટ્રીમલી એલિવેટેડ, સો દેર ડઝન્ટ લુક લાઇક અ મચ સ્કોપ ફોર ડિસઅપોઇન્ટમેન્ટ ઇન ટર્મ્સ ઓફ ધ અર્નિંગ્સ. તો એવામાં આઈ થિંક આ સેક્ટરથી થોડું અમે કોશિયસ સ્ટાન્સ રાખવાનું વિચારી રહ્યા છીએ. કેમિકલ, ફર્ટિલાઇઝર, કેપિટલ ગુડ્સ થોડું એક કોશિયસ જે છે એક વ્યૂ, અને અર્નિંગ્સ પાસેથી એટલું કોઈ પોઝિટિવ સરપ્રાઇઝની એક આશા બનતી નથી દેખાડી રહી. રોહન, એક જે સેક્ટર તમે મેન્શન કર્યું હતું રિયલ્ટી, એક વ્યૂ થોડો ત્યાં લઈએ, કારણ કે લગભગ અગર તમે જુઓ તો લાસ્ટ યરના લગભગ 32% એક પોઝિટિવ રિટર્ન છે. ઇન્ડેક્સની આપણે વાત કરી, પરંતુ આ સેક્ટરની, અને જે રીતે તમે પણ જણાવ્યું, સારા સેક્ટર પાસેથી એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ રાખવો પડશે. તો રિયલ્ટી માટે જે છે એ રિઝલ્ટ સિઝન જે છે તમે કઈ રીતના એક અપેક્ષા રાખી રહ્યા છો? બહુ બધી કંપનીઝ પર્સનલી સર્ચ કરી છે જેનાથી અમે વેલ્થ ક્રિએટ થઈ શકે છે, પણ અમને પર્સનલી બહુ સક્સેસ મળ્યો નથી બીકોઝ ઓફ સર્ટન રીઝન જે અમારા સેક્ટરમાં ક્રાઇટેરિયામાં નથી આવતું.
પણ અમને રિયલ એસ્ટેટમાં જે આઈટી પાર્ક્સ મેકિંગ કંપની છે એ કંપનીઝમાં અમને ગ્રોથ લાગી રહ્યો છે, કારણ કે એક બહુ કન્સિસ્ટન્ટ બિઝનેસ છે અને એમાં ડેટ ક્રિએશન ઘણી બધી ઓછી છે. સો આઈટી પાર્ક બિઝનેસ અને જે બ્રાન્ડેડ બિઝનેસ છે, જે બ્રાન્ડેડ આઈટી કંપની રિયલ એસ્ટેટ કંપનીઝ છે, એમાં થોડો ગ્રોથ લાગી રહ્યો છે. પણ ઓવરઓલ અમને રિયલ એસ્ટેટ હજી પણ એવું લાગી રહ્યું છે કે અમારા સેગમેન્ટમાં એની સિવાય બીજા બધા સારી ઘણી બધી કંપની આવી શકે એવું લાગી રહ્યું છે. જી, તો પછી રોહન, આપની એ પાસેથી પણ જાણીએ, આ સેક્ટરની તમે વાત કરી, પરંતુ તમે પણ કોઈ તમારું રિસર્ચ છે, સ્ટડી એ રીતે તમને એવું કહી રહ્યું છે અત્યારે કે Q3 અર્નિંગ્સ જે છે તો કદાચ આ સેક્ટરની કંપનીઓ એટલું પરફોર્મન્સ નહીં આપી શકે, નંબર્સ એટલા અટ્રેક્ટિવ નહીં હોઈ શકે, એવા કોઈ સેક્ટર્સ? જ્યાં કેપેક્સ બહુ હેવી લેવલ પર લોડેડ છે, એ અમને એવું લાગે છે કે એમાં કદાચ ગ્રોથનો બહુ મોટો કન્સર્ન આવી શકે છે. તમને નામ દઈ શકું તો એવું સેક્ટર્સ જેમ કે ફોર એક્ઝામ્પલ આઈ થિંક સો સોલાર ઇઝ વન ઓફ ધ સેક્ટર જે બહુ હીટેડ થઈ ગયું છે અને ત્યાં ગ્રોથ આવવાનું બહુ ટફ લાગી રહ્યું છે. અપકમિંગ સેક્ટર્સમાં વી ફીલ દેટ કે કંપનીઝ લાઈક ઓટો ઇઝ બિંગ સ્લેગિશ, અને પાવર અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ રિલેટેડ છે ત્યાં થોડો ગ્રોથ ઓછો આવી શકે છે. તો હું એવું નહીં કહી શકું કે એ ગ્રો નહીં, એ લેગાર્ડ થઈ જશે, પણ ગ્રોથ 100% એક સ્ટેબલાઇઝ થઈ ગયું, કન્સિસ્ટન્ટલી લાગી રહ્યું છે. ડેફિનેટલી સોલાર પાવર જે છે એક કદાચ એટલું Q3 પરફોર્મન્સ જે છે નંબર્સના ફ્રન્ટ પર કદાચ તમને આ સેક્ટર ઓવરઓલ નહીં બતાવી શકે. તો એ સાથે જ રજા લેવાનો સમય થયો છે. પાર્થિવ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ પહેલા. Safe to assume અમુક સ્ટોક્સ જે આપણે શો પર ડિસ્કસ કર્યા છે, you might have as a long term investment position in our personal portfolios and even in our clients portfolio. અને વ્યુઅર્સની જ રિક્વેસ્ટ છે કે શેર બજારમાં જે પણ કામગીરી કરે એમના ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરની સલાહ લઈને જ કરે. જી, રોહન, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. મેં જે સ્ટોક બે બોલ્યા છે એમાં મારું ઇન્વેસ્ટમેન્ટ અને અમારા ફંડનું ઇન્વેસ્ટમેન્ટ છે, અને તમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે. જી, રોહન અને પાર્થિવ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ખાસ આ રજૂઆતમાં આપના વ્યૂઝ શેર કર્યા. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને પણ આપશો રજા, અને વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.